જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં હશો? એન્ડ આઈ હોપ કે તમે આ વિડીયોને લાસ્ટ સુધી જોશો. ઓકે, તો સાંભળો. એક સુંદર મજાની વાત છે કે તમારા પર કોઈ વિપત્તિ આવી પડી, કોઈ દુઃખ આવી પડ્યું, તો તમે તેનું માર્ગદર્શન મેળવવા માટે શું દુનિયાના લોકો પાસે જશો? નહીં, તમે દુનિયાના કોઈ વ્યક્તિ પાસે નહીં જાઓ. પણ શાસ્ત્રમાં કીધું છે કે આ 4 વ્યક્તિ એવા છે કે જેની પાસે જઈને તમે તમારા દુઃખને બાંટી શકશો, દુઃખને તમારા વહેંચી શકશો. તમારું દુઃખ તેને કહેશો તો એ દુઃખને સમજશે અને તમને સાચું માર્ગદર્શન જરૂર મળશે. તમારે રોવું હોય, તમારે એની સામે તમારું કોઈ પણ વિપત્તિ આવી પડી હોય, તમે એની સામે જો એનું વર્ણન કરશો તો એ તમારા માટે સાચું માર્ગદર્શન કરશે અને એક રસ્તો શોધીને આપશે. તો સૌ પ્રથમ કીધા છે તમારા ગુરુ. ગુરુ પાસે તમે જશો તો તમને 100% તમારા સુખનો રસ્તો મળશે. તમે એમના પર પૂરો ભરોસો કરી શકો છો. તમારા ગુરુ, તમારા શિક્ષક જે તમારું સાચું માર્ગદર્શન કરશે. એટલે જ્યારે પણ વિપત્તિ આવી પડે તો પહેલાં શાસ્ત્રમાં કીધા છે ગુરુની પાસે જાઓ. પછી બીજા કીધા છે માતા પિતા. હા, માતા પિતા કે તમે માતા પિતાની સામે જઈને તમારા દુઃખને કહેશો તો એ તમારા દુઃખને સમજશે અને તમારા દુઃખને પોતાનું દુઃખ સમજીને એનો રસ્તો કાઢશે. તમને તમારી ખુશી જોઈએ છે તો તમે તમારા માતા પિતાની સામે કહો. તમારા ચોધાર આંસુએ તમારે જ્યારે રોવું હોય તો સૌથી પહેલાં માનો ખોળો ગોતો. જ્યારે તમે માના ખોળામાં અને તમારી કોઈ ભૂલ પણ થઈ ગઈ હોય તો તમે એમને કહેશો તો માતા પિતા બંને માફ કરી દેશે. અને જીવનમાં એક સાચો રસ્તો માતા પિતા બંને બતાવે છે. એટલે જ્યારે પણ કોઈ આપત્તિ આવી પડી, કોઈ વિપત્તિ આવી પડી, ત્યારે સૌથી પહેલાં તમારા ગુરુ અથવા તમારા માતા પિતા પાસે જાઓ. અને ત્રીજું વર્ણન કર્યું છે તમારા કુળદેવી માં. હા, તમે જે દેવીને પૂજો છો, તમારા ઘરમાં જે દેવી પૂજાશે, લોકો તમારી અવગણના કરશે પણ એ દેવી તમારો સ્વીકાર કરશે. એટલે તમારે તમારા કુળદેવી માં જોડે જવું જોઈએ. અને ચોથું કીધું છે શાસ્ત્રમાં કે જો તમારો કોઈ સાચો સાથી મિત્ર હોય, તમારો જે સુખ દુઃખમાં ભાગીદાર થતો હોય, એ ચોથો એ તમારો